ગૃહમાં રજૂ કરાયો ગુજરાત કામદાર સુધારા બિલ। કંપનીઓના કામદારોને મળશે 3 દિવસની રજાનો લાભ। બિલમાં કામદારોના વેતન, શ્રમ કલાક સંબંધિત બાબતોનો સમાવેશ કરાયો છે। શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે નિવેદન આપ્યું। તેઓએ કહ્યું છે કે આજનો દિવસ ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક દિવસ છે। સુધારા બિલ દ્વારા કામદારોના હિતનું રક્ષણ થશે। મહિલાઓ પણ હવે નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે। બિલથી ગુજરાતમાં વધુ કંપનીઓ આવશે અને રોજગાર વધશે। કાયદાથી સમગ્ર લોકોને 12 કલાક થઈ જશે, જરાય નહીં। આ સરકાર પહેલા 1954માં જોગવાઈ હતી, એક ઇન્સ્પેક્ટર કક્ષાએ હતી, હવે રાજ્ય સરકાર પાસે આવશે અને સરકાર એની અંદર સ્પષ્ટપણે જોશે, એની અંદર ત્યારે જ મંજૂરી આપશે કેટલા સમય માટે આપવી, અને તેની સાથે સાથે મંજૂરી પાછી ખેંચી લેવાની આપણને એમ લાગે કે 12 કલાકનો દુરુપયોગ થયો છે તે પ્રમાણે પણ આપણે પાછી લઈ શકાય। 12 કલાકનો મિનિંગ એ છે કે સમગ્ર વીક દરમિયાન 48 કલાક આપણે કામ કરવું પડે, તો કોઈ પણ માણસ 12 કલાક જો સલંગ 4 દિવસ કરે તો ઓટોમેટિક 48 કલાક થઈ જાય, અને બાકીના 2 દિવસ ચાલુ પગારે એને કહી શકાય કે રજા મળી શકે। એટલે એને 3 દિવસ રજાના માધ્યમથી પણ અનેક પ્રકારની સુવિધા કરી શકાય, એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકારે કરી છે।